नमस्कार विद्यार्थी भाई बहनों, ધોરણ 12 ની અંદર બીજા વિભાગનો બીજો પાઠ આપણો ચાલુ છે શેરની ફેરબદલી અને શેરનું હસ્તાંતર। એની અંદર જે મુખ્ય મુદ્દાઓ છે એમાં શેરના મુખ્ય બે પ્રકાર, એક મૂર્ત સ્વરૂપના અને બીજા અમૂર્ત સ્વરૂપના શેર। મૂર્ત સ્વરૂપના શેર એટલે કે એની પાસે જે ફિઝિકલી શેર પડ્યા છે, પ્રમાણપત્રના સ્વરૂપે એની પાસે સાચવેલા છે, એ મૂર્ત સ્વરૂપના શેર છે। જ્યારે માત્ર શેરની અંદર એ પોતાના નાણાં ભેગા છે, બેલેન્સ બોલે છે શેરની અંદર, એ અમૂર્ત સ્વરૂપ છે। જે રીતે આપણી પાસે રૂપિયા હોય, કેશ પેમેન્ટ આપણી પાસે હોય, એ આપણું એ રૂપિયા કેવા થઈ ગયા તો મૂર્ત સ્વરૂપ। બેલેન્સ માત્ર આપણું બેંકની અંદર એકાઉન્ટની અંદર જેટલા જમા પડ્યા છે, આપણી પાસે નથી, રૂપિયા આપણા છે, આપણી પાસે નથી, જમા બોલે છે, એનું વાસ્તવિક સ્વરૂપ આપણી પાસે નથી। એટલે એ કેવું થઈ ગયું તો કે અમૂર્ત સ્વરૂપ। એટલે એ બે એના પ્રકાર, બંનેના પ્રકારના શેરની અંદર એ ફેરબદલી કરવા માટે, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિની લેવેચ કરવા માટે અલગ અલગ પ્રોસેસ છે। કેમાં તો કે મૂર્ત પ્રકારના જે શેર છે એ વેચવા હોય તો એનો ફોર્મ અલગ છે, જ્યારે અમૂર્ત પ્રકારના શેર વેચવા હોય તો એના માટેની પ્રોસેસ અલગ છે। બે જુદી જુદી રીતે એની ફેરબદલી થાય છે। આગળનો આપણો મુદ્દો કયો છે તો કે ફેરબદલી કરવા માટે નિશ્ચિત ફોર્મેટમાં આપેલ ફોર્મ ભરવાનું હોય છે। જેવી રીતે આપણે બેંકમાં એકાઉન્ટ ખોલીએ તો બેંકની અંદર એનું નિશ્ચિત કરેલું જે ફોર્મ છે એ આપણે ભરવું પડે, એની વિગત આપણે ભરવી પડે। પછી એની અંદર જેટલી માહિતી છે એ માહિતી અને એની સાથે માંગેલા ડોક્યુમેન્ટ આપણે આપીએ એટલે આપણું એકાઉન્ટ ખુલે છે। બસ એની જ છે આ શેર ફેરબદલીની અંદર એનું નિશ્ચિત એક ફોર્મ હોય છે, એ ભરવાનું હોય છે, જેની અંદર શેર વેચનાર અને ખરીદનાર બંનેની વિગતો ભરવાની હોય છે। એટલે શેરની ફેરબદલીની અંદર શું કરવાનું થશે? શેરની ફેરબદલીમાં ફેરબદલી કરવા માટે વહેંચનાર અને ખરીદનાર બંનેની વિગત ફોર્મમાં ભરવી, બંનેની વિગત ફોર્મમાં ભરવી। હવે આ વિગત જે છે એની અંદર જે કોલમ આપેલી હોય, માર્ક આપેલી, એની અંદર એ ફોર્મની અંદર ખાનાઓ આપેલા હોય, એની અંદર બધી જ સ્પષ્ટ લખેલું કે ભાઈ તમારું નામ, જન્મ તારીખ, શેરની સંખ્યા, શેર કેટલા ભાવમાં લીધેલા છે તે, એની કિંમત કેટલી છે, ક્યારે તમે ખરીદ્યા છે તે, આ ટ્રાન્સફર કરો છો એ તારીખ કઈ છે, એ બધી એની અંદર આપણી વિગત છે। એ વિગત આપણે ભરવી પડે અને એ વિગત ભર્યા પછી બંને એટલે કોણ તો કે ખરીદનાર અને વેચનાર બંનેની જે કંઈ સંપૂર્ણ માહિતી એની અંદર ભર્યા પછી એ કંપની એને મંજૂરી આપે કે એક વ્યક્તિના નામમાંથી બીજી વ્યક્તિના નામ એ શેર કરવા માટે શું કરવાનું હોય છે? આ ફોર્મ ભરી અને એ કંપનીની અંદર મંજૂરી માટે પ્રોસેસ થાય છે। જો એની અંદર પણ કંઈ કચાશ હોય અથવા તો એ પણ ખામી હોય, એ ફોર્મ જે ભરેલું છે એ અધૂરું હોય અથવા તો એ વિગત ખોટી હોય તો કંપની એને માન્યતા આપતી નથી, મતલબ કે ના મંજૂર કરે છે। એટલે એ પ્રોસેસ બંનેની જુદી જુદી, મૂર્ત સ્વરૂપની ફેરબદલી અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી। જો એની અંદર મૂર્ત સ્વરૂપના ફેરબદલીની જે વિધિ છે એમાં શેર સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ કરવી પડે। જે રીતે આપણે કેશ પેમેન્ટની લેતી કરીએ એવી રીતે મૂર્ત સ્વરૂપના શેર છે એ પ્રકારનો દસ્તાવેજ જ છે, દસ્તાવેજના સ્વરૂપના નાણાં પડ્યા છે, એ પ્રમાણપત્ર લઈ એની વિગત ભરી ફોર્મ અને ફોર્મની સાથે જે કાંઈ ડોક્યુમેન્ટ છે એની અંદર લખેલા હોય તે આ બધી વિગત એની અંદર ભરી જોડી ડોક્યુમેન્ટ અને પછી આ કામ એ રજિસ્ટરની અંદર થતું હોય છે। જેવી રીતે મિલકતની કોઈ લેવેચ કરીએ છીએ ત્યારે એની નોંધ રજિસ્ટરની અંદર કરવી પડે છે। તાલુકા કક્ષાએ જે રજિસ્ટર હોય એ રજિસ્ટરની અંદર મિલકતની જેમ લેવેચ વખતે એની અંદર નોંધ કરવામાં આવે અને એની અંદર ચકાસણી કરવામાં આવે કે ભાઈ એટલી કિંમતની આ ચીજ વસ્તુઓ છે અથવા એટલી કિંમતની મિલકત છે, આ વ્યક્તિ આને વેચે છે, વેચાણ છે, એટલે એ
લેનાર અને વેચનાર બંનેની સંપૂર્ણ વિગત રજિસ્ટરની અંદર નોંધ થાય છે અને તારીખ સર પછીની અંદર રજિસ્ટર મોહર મારે છે પછી જ આગળની પ્રોસેસ થાય છે. આ એની પ્રક્રિયા છે. વાત શીખવાની છે આપણે પ્રક્રિયા કે શેરની ફેરબદલીની પ્રોસેસ માં શું કરવું પડે. એટલે પહેલી પ્રોસેસ આ મૂર્ત સ્વરૂપની કે એનું ફોર્મ ભરવાનું. એ ફોર્મ મળશે ક્યાંથી તો એ પણ ધ્યાનમાં રાખવું. તો કે શેર બદલી માટેનું ફોર્મ શેર બદલી માટેનું ફોર્મ શેર હોલ્ડર અથવા શેરધારક પાસેથી મળી રહે છે. શેર હોલ્ડર શેર દલાલ જાહેર કંપની પાસેથી મળી રહે છે. એ ફોર્મ આપણે આ વ્યક્તિઓ પાસેથી મળી. જો એ પ્રોસેસ આપણે કરવી હોય તો લેવા હોય તો પણ અને વેચવા હોય તો પણ પછી આગળની પ્રોસેસ એ થાય છે. ફેરબદલીની વિગતો ભર્યા પછી શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર એ મોકલવા. ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. પછી એ ફોર્મ કમ્પ્લીટ કરી ક્લિયર કરી આખી વિગત સંપૂર્ણ ભરી અને પછી આપણે એને મોકલી દઈએ છીએ. રજિસ્ટ્રારની ઓફિસે આપણે એને જમા કરાવીએ છીએ અને ત્યાં ગયા પછી આપણે જમા કરાવ્યું છે એ બદલની પાવતી એની પહોંચ આપણે પરત લઈ લેવાની થાય છે. કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળે ત્યારે તે મળ્યાની પહોંચ કંપની સેક્રેટરી શેર ખરીદનારને મોકલે છે. પહોંચ કંપનીને મોકલાવેલ શેર પ્રમાણપત્ર અને દસ્તાવેજની પહોંચ છે. એ શેરની ફેરબદલીની મંજૂરી એની મહોર રજિસ્ટરમાં થયા પછી એ કંપનીને મોકલે છે અને કંપનીમાંથી એ મંજૂર થઈ ગયા એવી બાબતની એને પહોંચ એ પાછી જેને શેર લીધેલા છે એના નામે એને પહોંચ એ આપી દે છે. શેર બદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી. જે કંપનીને જ્યારે શેર બદલી ફોર્મ મળે છે ત્યારે તે શેર બદલી ફોર્મ અને શેર પ્રમાણપત્રની ચકાસણી કરે છે. ત્યારબાદ તે પક્ષકારોને ફેરબદલી અંગેની જાણ નોટિસ કરે છે. આ નોટિસ તો બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો છે. જો આ ફેરબદલી અંગે કોઈ પણ પક્ષકારને વાંધો હોય તો તે સપ્તાહમાં જણાવવા માટે કહેવામાં આવે છે. મુદત પૂરી થતા સુધીમાં કોઈ પણ પક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં ન આવે તો ફેરબદલી બંને પક્ષને માન્ય છે તે માની લેવામાં આવે છે. શેરની ફેરબદલીમાં આ ફોર્મ ભરી બંને વિગત કરી રજિસ્ટ્રારમાં મોકલી રજિસ્ટ્રાર છે જાહેર કંપનીને મોકલે છે. જાહેર કંપની છે એ ફેરબદલીનું ફોર્મ ચકાસે છે. જો જાહેર કંપની ફેરબદલીનું ફોર્મ ફેરબદલીનું ફોર્મ ચકાસે છે. ચકાસણી કરવી. અને ત્યારબાદ એ શું કરશે તો કે લેનાર અને વેચનાર બંનેની એડ્રેસની પાસે આવી ગઈ છે. બંનેની વિગત એની પાસે મળી ગઈ છે. એટલે બંનેને એક લેટર લખશે જેને નોટિસ કહેવાય. એ નોટિસ અંદર જાણ કરશે કે ભાઈ આ વ્યક્તિ જે વેચે છે એને પણ જાણ કરશે કે તમે આ એટલા ભાવના આ તારીખે આ શેર આ વ્યક્તિને વેચેલ છે એવું કરારનામું કરેલું છે એવું રજિસ્ટરની અંદર નોંધાવેલું છે. લેનારનું પણ એવી રીતે આપણે એ નોટિસ લખશે લેટર લખશે કે ભાઈ તમે આ વ્યક્તિ પાસેથી કેટલા ભાવના કેટલા શેર તમે ખરીદેલા છે. એ બેને જાણ કરશે. આનો હેતુ શું? નોટિસ દ્વારા બંને પક્ષકારને જાણ કરવી. આપણે મુદ્દો યાદ રાખજો. નોટિસ દ્વારા બંને પક્ષકારોને મતલબ કે ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોને જાહેર કંપની જાણ કરે છે. જાહેર કંપની જાણ કરે છે. આનો મૂળ હેતુ શું છે કે જેથી કરીને કોઈ બનાવટી શેર અથવા તો બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને કોઈની ખરીદી અથવા તો વેચાણ થઈ જતું હોય તો એને ખ્યાલ આવી જાય કે મેં તો શેર વેચાણ નથી તો આ કેવી રીતે આ નોટિસ મારી પર આવે. એટલે એ વાંધો કરે અથવા તો એ આને લેટર લખે અથવા તો ગુરુ જેને ચકાસે કે મેં તો શેર વેચાણ નથી તો મારા શેર કેવી રીતે ક્યાં વેચાઈ જાય. એટલે ક્યારેક આવું બને છે. અત્યારે તો છોકરાઓ બનાવટી અથવા તો જે આપણી ભાષામાં કહીએ તો ઝેરોક્સની જે
ડુપ્લિકેટ આ બધા જ પ્રમાણપત્રો બની જાય છે. તો ડુપ્લિકેટ પ્રમાણપત્રો બની જાય છે, ડુપ્લિકેટ શેર બનાવી પછી શેર એ મૂળ માલિકને તો ખબર જ ના હોય, એના આધારે બીજા કોઈ સીધા વેચી નાખે તો એવું ન બને. એટલે બનાવટી શેરની લે વેચ ન થાય અથવા તો એની અંદર કોઈ બનાવટ ન થાય એટલા માટે બંનેને નોટિસ મોકલે છે. એટલે બંનેને ખબર પડી જાય કે ભાઈ આ શેર મારા વેચવાના છે, તો આ ક્લિયર છે અને મેં આધારે વેચાશે એટલા ભાવમાં વેચાશે, આવી રીતે પ્રોસેસ કરેલી છે. લેનારને પણ ખબર પડી કે આ વ્યક્તિ પાસેથી મેં અથવા આ શેર હોલ્ડર પાસેથી મેં શેર લીધેલા છે, આ તારીખે લીધેલા છે, એટલે એને પણ ખ્યાલ આવી જાય. એ બેની અંદર એક અઠવાડિયું એક સપ્તાહ એ કંપની રાહ જોઈ છે જવાબ કે બે પાસેથી જો કોઈ જવાબ કંઈ વાંધો હોય અથવા તો પ્રોબ્લેમ અથવા તો લેનાર કે વેચનાર બેમાંથી ક્યાંય ખબર નહીં એની રીતે આ કોઈ બનાવટી રીતે કરી નાખ્યું કામ, આપણી ભાષામાં બોગસ, એને બોગસ કહેવાય. એ કારણે માલિકને ખબર ન હોય અને લેવેચ થઈ ગઈ. એવું કાંઈ હોય એ શું કરશે? એ સીધે સીધું જાણ કરશે, જાહેર કંપનીની અંદર જાણ કરશે કે ભાઈ આ મારા શેર તમારી પાસે છે, મેં વેચાતા અથવા તો લેનાર પણ કહેશે મેં કોઈ શેર ખરીદેલા નથી, મારા પાસે શેર ખરીદવાની કોઈ કાગળ નથી, તો મેં ખરીદેલા નથી, મેં કે નોંધાવેલા નથી, મેં કોઈ ફોર્મ ભરેલું નથી. તો એ જાણ થાય એટલે તરત આને ખબર પડી જાય કે ભાઈ આની અંદર કાંઈ ડુપ્લિકેટ અથવા તો બનાવટી શેરની લેવેચ થાય છે, પકડાય. આ એનો મૂડી હેતુ છે. બંનેને નોટિસ મોકલવાનો મૂડી હેતુ કયો કે બેમાંથી કાંઈ એક પક્ષે જો કાંઈ બનાવટ થતી હોય તો એનો ખ્યાલ એને આવી જાય છે. બનાવટી શેરની લેવેચ અટકાવી, શેરની લેવેચ અટકાવવી. આ નોટિસ મોકલવાનો મૂળ એનો હેતુ છે કે જેથી કરીને એ નોટિસ દ્વારા એ બંનેને જાણ એટલે કે આની અંદર જે પ્રક્રિયા છે બરોબર છે, લેનાર અને દેનાર બેની ખ્યાલ છે અને બે વેચે છે અને જે વેચનાર છે વેચે છે, લેનાર છે એ વેચે. આમાં કાંઈ બનાવટ અથવા કે બોગસ વસ્તુ નથી. આ વાત એ ક્લિયર કરે છે. શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. કંપની છે એના બંનેને સંમતિ પત્રક હોય કે ભાઈ લેનારે એમાં સંમતિ કે છે હું ખરીદું છું, વેચનાર પણ એમાં સંમતિ પત્રકમાં પોતાની સહી કરે છે, જાણ કરે છે કે ભાઈ હું શેર વેચું છું. એટલે એ પત્રક એ કંપની બંને પાસેથી લઈ લે છે સંમતિવાળું. નામ નિયત મુદતમાં કોઈ વાંધા અરજી ન હોય તો બંને પક્ષની સંમતિ છે તે માની ફેરબદલી પત્રમાં સેક્રેટરી નોંધ કરે છે, જેના નામે શેર બદલવાની ક્રમ આવે તેનું નામ શેરબદલી પત્રકમાં નોંધે છે. પછી જો નોટિસને મોકલ્યા પછી કોઈ વાંધો ન હોય અથવા તો કોઈ એમાં બોગસ ન હોય તો પછી કંપની છે એ શેર ખરીદનાર ના નામે એ શેર કરી દે છે, જેની પાસેથી લીધા હોય એના નામે શેર એ કરી દે છે. વેચનારનું નામ આથી કમી કરનાર છે, મતલબ કે પછીનો માલિકીનો કરે તો એના શેર વેચાય એનું નામ નીકળી જાય, એની જગ્યાએ એ શેર કોના નામે થઈ જાય તો કે જેને શેર ખરીદ્યા છે એના નામે. પછી શેર બદલી મંજૂરી અંગેનો ઠરાવ કરવામાં આવે. પાછી શેર બદલી અંગે અરજીઓ આવેલી હોય તો તે ઉપર ચર્ચા વિચારણા કરી ફેરબદલી માન્ય કરવામાં આવે છે અથવા અમાન્ય કરવામાં આવે છે. જો ફેરબદલી માન્ય કરવામાં આવી હોય તો તેને મંજૂર કરવામાં આવે છે. આ મંજૂર કરવાનો ઠરાવ સંચાલક મંડળની સભામાં કરવામાં આવે છે. જ્યારે આવી ફેરબદલી થાય છે ત્યારે પછી સંચાલક મંડળ છે એ ઠરાવ કરે છે એટલે શેર આ લેવેચ થઈ છે. તો જ્યારે એ સંચાલક મંડળની હાજરીમાં બધાના સભ્યોની હાજરીમાં એ ઠરાવ પસાર કરવામાં આવશે કે કેટલા શેર આ વ્યક્તિ વેચેલા છે અને ખરીદેલા છે, એવી રીતે એને મંજૂરી આપવામાં આવે છે. એટલે મતલબ કે ચકાસણી કર્યા બાદ ફોર્મની ચકાસણી જો બોગસ હોય તો પણ પકડાઈ જશે, ખોટો છે તો પકડાઈ જશે, ખ્યાલ આવી જાય. જો કોઈ ન હોય તો વાત ક્લિયર. ચકાસણી બાદ ઠરાવ કરવામાં આવે છે. ઠરાવ કરવામાં આવે છે અને એના દ્વારા એ મંજૂરી આપવામાં આવે છે. ઠરાવ તો પાસ તો મતલબ કે મંજૂરી આપવામાં આવે છે. એટલે જે વેચનાર છે એની જગ્યાએ લેનાર વ્યક્તિનું નામ અથવા તો એના નામે એ શેર ખરીદી કરનારના નામે એ શેર આવી જાય છે, એના ખાતામાં જમા થઈ જાય છે. એટલે એવી રીતે આ શેર પર ફેરબદલી નાખી પ્રોસેસ થતી હોય છે. નવા શેર પ્રમાણપત્ર નવા શેર ધારકોને મોકલવા. ઉપર પ્રમાણે શેર ફેરબદલી અંગેનો ઠરાવ થયા પછી
અને સભ્ય પત્રકમાં નામ ઉમેરાયા પછી સેક્રેટરી શેર પ્રમાણપત્રની પાછળની બાજુએ નિરંતર જગ્યાએ નવા શેરધારકનું નામ લખે છે અને જવાબદાર અધિકારીની સહી સિક્કા સાથે શેર પ્રમાણપત્ર શેરધારકને મોકલી દે છે. પછી તો જેની વેચીને કાઢીને પ્રમાણપત્ર એના નામનું એ પ્રમાણપત્ર હવે તો એ વેચીને કાઢી એટલે એના નામના જે શેર છે વેચાય એ પ્રમાણપત્ર ભરું થઈ ગયું. ખરીદનાર છે એને તો પ્રમાણપત્ર આપ્યું નથી એટલે એ આ મૂર્ત સ્વરૂપની અંદર પ્રમાણપત્ર હોય છે. કાગળની આપણે સાચવવું પડે એની અંદર બધી જ નોંધ હોય છે. કેટલા શેર ખરીદ્યા, કેટલા ભાવમાં ખરીદ્યા, આગળ કીધું બધી માહિતી હોય છે. એટલે આપણે જે રૂપિયાને સાચવીએ એવી જ રીતે એ પ્રમાણપત્રને સાચવવું પડે. એટલે એ જે ખરીદાશે જે છે એના નામનું પ્રમાણપત્ર એ ઇસ્યુ કરી દે છે એને આપી દે છે, મોકલી આપે છે. જો શેર પ્રમાણપત્ર ખૂબ જૂનું થઈ ગયું હોય તો નામ નોંધવા માટે જગ્યા ન હોય તો નવું પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી આપવામાં આવે છે. તો જૂના પ્રમાણપત્રની અંદર જે નામના શેર જે વ્યક્તિ વેચાશે એનું નામ રદ કરી અને એની જગ્યાએ ખરીદનારનું નામ લખી દેવામાં આવે છે એને એ પ્રમાણપત્રને. જો એ પ્રમાણપત્રની અંદર જગ્યા ન હોય અથવા તો એની અંદર નામ ઘણા બધા ઉમેરાય કે હવેમાં લખાયેલું છે ને એવું બનતું તો કંપની એને શું કરશે, નવું પ્રમાણપત્ર આપશે અને એમાં નામ એનું નોંધશે અને એ પ્રમાણપત્ર દ્વારા હવે જે તારીખે શેર ખરીદા એ શેરની કિંમત, એનો ભાવ, એની સંખ્યા, એની તારીખ વાળી બધી જ વિગત એને આપી અને નવું પ્રમાણપત્ર એને ખરીદનાર વ્યક્તિને આપી દેશે અને જેને વેચી નાખ્યા છે એનું પ્રમાણપત્ર થતાં નામમાંથી એ રદ થઈ જાય છે. હવે વાત કરીએ અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી. આ અમૂર્ત સ્વરૂપના ફેરબદલી કે જે પ્રમાણપત્ર વાળા શેર હતા એની વાત છે. એના પછીનો મુદ્દો છે કયો તો કે અમૂર્ત શેરની ફેરબદલી. અમૂર્ત શેરની ફેરબદલી. અમૂર્ત સ્વરૂપ એટલે કે જે વાસ્તવિક પ્રમાણપત્ર એની પાસે નથી, કાગળની જેમ એને સાચવવા પડતા પણ નથી એવા જે શેર છે એ એક વ્યક્તિ બીજી વ્યક્તિને આપે, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જાય તો એમાં શું પ્રોસેસ કરવાની હોય છે. જો કોઈ પણ શેરધારક મૂર્ત સ્વરૂપે શેર ફિઝિકલી રાખી શકે છે પરંતુ નવી જોગવાઈઓ અનુસાર શેરધારક આવા શેરનું વેચાણ કરી શકતો નથી. તેને જો આવા શેરનું વેચાણ કરવાનું હોય તો મૂર્ત પ્રકારના શેર અમૂર્ત પ્રકારના એટલે કે ડિમેટ શેરમાં ફેરવવું પડે છે. વેચાણ સિવાયનું હસ્તાંતરણ કેટલાક સંજોગોમાં કરી શકાય છે. દાખલા તરીકે પોતાના શેર કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય તો ઉપરની વિધિ અપનાવવી પડે. જેવી રીતે મૂર્ત સ્વરૂપના શેર વેચે એવી રીતે કોઈને ઇનામ આપવું હોય, કોઈને ભેટમાં આપવા હોય, શેર આપીને આપણે તો રૂપિયા પૈસા કોઈ ચીજ વસ્તુ સોનું ચાંદી ભેટમાં આપીએ એવી રીતે શેર આપવા હોય. એ નાણાં છે, રૂપિયા લેતી દેતી છે, વાણિજ્ય પ્રભાવ જ છે એટલે એને આપવા હોય તો જે આ મૂર્ત સ્વરૂપના આપણે જે વાત કરી એ પ્રોસેસની અંદર એને નામ ફેરવવું પડે. પહેલાં લેવેચ ન કરે, એના રૂપિયાને વળતર જોતા નથી એટલે એ મને વ્યક્તિગત હિસાબ છે પણ હકીકત પ્રોસેસ આ જ કરવી પડે. લેવેચ ડોક્યુમેન્ટનું જે ફોર્મ છે ભરવું પડે, રજિસ્ટરમાં નોંધ કરાવવી પડે, કંપનીની અંદર મંજૂરીમાં મોકલે છે એ નોટિસ મોકલે છે. નોટિસનો રાહ જોયા પછી જો કોઈ જવાબ ન આવે તો એને માન્ય છે એવું માનીને ઠરાવ કરવામાં આવે છે. પછી એક વ્યક્તિના નામેથી બીજા વ્યક્તિના નામનો ઠરાવ પાસ થઈ જાય છે એ મંડળની અંદર, સભ્યોની અંદર અને એને મંજૂરી આપી દે છે. પ્રોસેસ એ જ થતી હોય છે. ડિમેટ શેર એટલે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં રોકાણકાર ડિપોઝિટરી પાર્ટિસિપેશન પાસે ડિમેટ ખાતું ખોલાવવું પડે છે. ભારતમાં ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL એટલે કે એના એકાઉન્ટની અંદર, ખાતાની અંદર ટ્રાન્સફર થઈ શકે એના નાણાં, એના રૂપિયા, એટલા માટે એનું ડિપોઝિટરી જે ખાતું છે એ એકાઉન્ટ એને ખોલાવવું પડે. કેમ કે તો અમૂર્ત સ્વરૂપના શેરની લેતી એની અંદર કેમ આપણે રૂપિયા પૈસા બેંકમાં આપણા એકાઉન્ટમાં, બેંક એકાઉન્ટમાં કરીએ એવી રીતે આને એ સિક્યુરિટી એની પોતાની હોય એટલે કે એના જ ખાતામાં જાય એને એ ખોલાવવા માટે આપણા દેશની અંદર ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL ટૂંકું નામ છે NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી એ એકાઉન્ટની અંદર એના શેરની જે કિંમત છે અથવા જે શેર છે એ ટ્રાન્સફર કરી શકે છે ઇલેક્ટ્રોનિક એટલે કે જે આપણે ડાયરેક્ટ એકાઉન્ટ પે કરીએ એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા થાય એવી રીતે આપણે ડિપોઝિટરીના જે મૂળ રૂપિયા છે એનું નામ છે એટલે શેર છે એ શેર એક
વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં એ જમા થઈ જાય છે. આ બાબત એ અમૂર્ત સ્વરૂપની અંદર પ્રોસેસ કરવી પડે. પેલા મૂર્ત સ્વરૂપ હતા, આ અમૂર્ત સ્વરૂપ છે. અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ CDSL નામની સંસ્થા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે. આ સંસ્થાઓથી સરકારશ્રી ખાનગી ક્ષેત્રની બેંક શેરધારક તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે. આવી સંસ્થા પાસેથી ખાતું ખોલાવી બાદ તે સંસ્થા ખાતેદારને ઇન્સ્ટ્રક્શન એટલે કે ઇન્ટિમેશન સ્લિપ આપે છે, જેનો ઉપયોગ ખાતા ધારક શેર ખરીદનાર કે વેચાણ માટે કરે છે. એ વ્યક્તિ પોતે વેચનાર અને લેનાર બંને આ ડિપોઝિટરી જે ખાતું છે NSDL એ પોતે પોતાના એકાઉન્ટની જેમ જ એ ટ્રાન્સફર કરે છે અને એની અંદર જ માત્ર આ શેરની લે વેચ થાય છે. એક વ્યક્તિના નામના શેર એ બીજી વ્યક્તિના નામે થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક ઓનલાઈન આપણે જેને કહીએ એવી એમાં એને કોઈ કાગળ પ્રમાણપત્રની કાંઈ જરૂર રહેતી નથી, કંઈ સાચવવા પડતા નથી. એની અંદર એ ફેરબદલી થઈ જાય છે. જે તે કંપની પોતાના શેરના